રાજકોટમાં રણસંગ્રામ જામ્યો છે. ક્ષત્રિય આંદોલનની જ્વાળાઓમાં સમીકરણો તપી રહ્યા છે. એક તરફ પુરુષોત્તમ રૂપાલા ભાજપના પરંપરાગત વોટર્સને રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી બાજુ પરેશ ધાનાણી ગલીએ ગલીએ ફરી ધમાચકડી મચાવી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ડબગત. અને રાજકોટના રણમાં સંદેશની રિપોર્ટર ગાડીવાળીએ ઉમેદવારોનો મત જાણ્યો, આ સાથે જ જનતાનો મિજાજ પણ જાણ્યો. પરંપરાગત રીતે રાજકોટ લોકસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે, તો ત્યાંના સમીકરણ પણ જાણ્યા. તો આવો જોઈએ હિટ્સ ઓફ રિપોર્ટર ગાડીવાળી. રાજકોટ લોકસભા બેઠક જે આ વખતે ઘણી જ ચર્ચામાં રહી. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક જ નિવેદનથી આખો ક્ષત્રિય સમાજ રોષે ભરાયો અને રસ્તા પર ઉતરી આવ્યો. ચારે કોર વિરોધના વંટોળ જોવા મળ્યા. ક્ષત્રિય સમાજમાં ભભૂકેલી આગ વચ્ચે કોંગ્રેસ પણ લાભ લેવાનું ના ચૂકી અને કોંગ્રેસે તેમનો દિગ્ગજ ચહેરો કહેવાતા એવા પરેશ ધાનાણીને ચૂંટણી લડવા માટે મેદાને ઉતાર્યા. હવે રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમ રૂપાલા વર્સિસ ધાનાણીનો જંગ જામ્યો છે. ગુજરાતમાં ગરમાયેલા માહોલ વચ્ચે રિપોર્ટર ગાડીવાળી પહોંચી પરસોત્તમ રૂપાલા પાસે અને રાજકોટના પ્રખ્યાત કહેવાતા એવા છકડામાં સવારી કરી. સવારીમાં તો વાતો દરમિયાન તેમણે રાજકોટની જનતાને કેવી રીતે વિકાસના પથ પર આગળ લઈ જવાથી લઈ વિરોધને ડામવાના થતા તમામ પ્રયાસની વાતો કરી. રાજ્યસભાથી હવે લોકસભા શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનો હું કાર્યકર્તા છું. ભારતીય જનતા પાર્ટીએ જે જવાબદારીઓ મને સોંપી એ જવાબદારીઓને અદા કરવા માટેનો મેં પ્રામાણિક પ્રયાસ કર્યો. એના ભાગરૂપે હું આજે ભારત સરકારમાં મંત્રી તરીકેની જવાબદારીઓ નિભાવું છું. પાર્ટીએ નક્કી કર્યું કે મારે લોકસભા લડવી જોઈએ અને પાર્ટીએ મને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યો. એટલે રાજકોટ જિલ્લાની ટીમની લઈ અને અમારા રાજકોટ સંસદીય મત વિસ્તારમાં હું લોકોને મળવા માટે ફરી રહ્યો છું. આપ અમરેલીના વતની છો અને રાજકોટથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છો. લોકોનો પ્રતિસાદ આપને કેવો મળી રહ્યો છે? તમે જુઓ, આખો ડાયરો હાગમટે જ આવે છે. લોકોને મારા માટે રસ છે એવું કહું એ થોડું વધારે પડતું કહેવાય, પણ લોકોને મોદી સરકારમાં રસ છે. લોકોને પ્રધાનમંત્રી મોદીજી ઉપર ભરોસો છે અને એને એ ખ્યાલ છે કે મને જે મદદ કરવાના છે એ સીધી મોદી સાહેબના ખાનામાં જવાની છે. એટલે લોકોનું સમર્થન મને મળી રહ્યું છે. એક આપની શૈલી હંમેશા ગામઠી રહી છે, લોકો ખૂબ પસંદ કરે છે અને રૂપાલાજીને સાંભળવા પણ દરેક જગ્યાએ પસંદ થતા હોય છે. તો એક ભજન અથવા તો એક દુહો. અત્યારે તો આપણે કાઠિયાવાડમાં છીએ એટલે તો કાઠિયાવાડ પર સૌરાષ્ટ્ર પર કઈ ભૂલો પડ ભગવાન, તારા મોંઘા કરશું સન્માન, તને સ્વર્ગ ભૂલાવું શામળા, એ અમારી કાઠિયાવાડની ઓળખાણ છે. એ આપણી એમાં એક જ દોહામાં આપણી પૌરાણિકત, આપણું આતિથ્ય, આપણી પરંપરા, આ બધું જ વણી લીધું છે અમારા લોક સાહિત્યકારે. અને વાત આપણે રાજકોટ લોકસભા બેઠકની કરતા હોય તો સૌરાષ્ટ્રનું પાટનગર, આર્થિક પાટનગર જેને રાજકોટ કહેવાય છે, તો આર્થિક રીતે હજુ પણ લોકો સદ્ધર થાય, હજુ પણ રોજગારી મળી રહે એવી આગામી દિશામાં કયા એવા કામ કરવામાં આવશે? જો આમાં મારે નવેસરથી ખરેખર કાંઈ વિચારવાની આવશ્યકતા નથી, એટલા માટે કે આ સીટ પરંપરાગતથી ઘણા સમયથી અમારી સાથે છે અને અમારા તમામ આગેવાનોએ અહીંયા ખૂબ જ પુરુષાર્થ કરેલો છે. ખુદ અમારા મોદી સાહેબ અહીંથી લડેલા છે, એમની કેરિયરની શરૂઆત રાજકોટથી થઈ છે. અમારા વજુભાઈ વાળા સાહેબ અહીંથી લડેલા છે, અમારા કેશુભાઈ પટેલ અહીંથી લડેલા છે, અમારા ચિમન કાકા શુક્લા અહીંથી લડેલા છે. એટલે અમારા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો દ્વારા ખેડાયેલું આ ક્ષેત્ર છે. મારું તો સદભાગ્ય છે કે એમાં મારે કામ કરવાનો મને અવસર મળ્યો છે. એટલે અમારા પૂર્વસૂરીઓ જે રસ્તે ચાલ્યા છે એ રસ્તે હું ચાલવાનો પ્રયાસ કરીશ. એવું કહેવાય છે કે રાજકોટ લોકસભા પરથી જે પણ ચૂંટણી લડે છે અને સાંસદ બને છે, મંત્રી પણ બને છે. એવું કહેવાય છે તો એ તો અલગ વિષય છે અને એ બધા તો સરકાર બનાવવાના, રચવાના એ વડાપ્રધાનના બધાના પોતાના વિશેષ અધિકાર હોય છે ને પાર્ટીના અધિકારો છે. રાજકોટના છકડા બહુ વખણાય છે, શું કહેશો? રાજકોટના છકડા વિશે ઘણી બધી વાર બોલ્યા છો, મેં બહુ બધી વાર સાંભળ્યા છે. ના, એવું કશું નથી. આને છકડો નથી કહેતા, અમે આને તગો કહીએ છીએ. આ તગો છે એ અમારા ગામડાઓનું સાધન છે.
ગ્રામીણ લોકો માટેના પરિવહનનું અને માલ વહનનું આ એક દેશી ઉપચાર કરતું સાધન છે, જેના માધ્યમથી મજૂરો, ગ્રામીણ લોકો આનો ઉપયોગ કરે છે અને અમારા ગ્રામીણ વ્યવસ્થાઓ જે છે એની અંદર આનું મોટું કોન્ટ્રીબ્યુશન છે. ગ્રામીણ વ્યવસ્થાઓની આપણે વાત કરીએ તો ગ્રામીણ વિસ્તાર જેટલા પણ છે હજુ પણ એ રૂપાલાજી ડેવલપમેન્ટ થાય, ત્યાં પણ રોજગારી સારી એવી મળી રહે. જે લોકો દૂર દૂર સુધી સાયકલો લઈને જતા હોય છે એ લોકો પણ નજીકના વિસ્તારોમાં જ રોજગારી મેળવી શકે એવી કોઈ વસ્તુઓ જે ઉપલબ્ધ કરાવવામાં આવે. મોદી સાહેબનું સીધું લક્ષ્ય છે કે આ દેશના યુવાનોને મજબૂત કરો, આ દેશની મહિલાઓને મજબૂત કરો, આ દેશના ખેડૂતોને મજબૂત કરો. તો એ આખી જે મોદીજીની કલ્પના છે એમાં યુવાનોને વિકસવાની તમામ ક્ષેત્રે તકો આપવા માટેનું આયોજન છે. એમને ભણવું હોય તો સહાય મળવી જોઈએ, એમને વધુ અભ્યાસ અર્થે બહાર જવું હોય તો પણ એને તક મળે, એને એન્ટરપ્રિન્યોરશિપ કરવી હોય તો પણ મદદ મળે. અને તમને જાણીને ખુશી થશે કે આગા 10-15 વર્ષ પહેલાં આપણા દેશમાં સ્ટાર્ટઅપ ગણ્યા ગાંઠ્યા થતા હતા, 400, 500, 1000, 2000થી વધતા નહોતા. આજે મોદી સાહેબની દૂરંદેશીને કારણે 1 લાખ સ્ટાર્ટઅપ ચાલે છે. એનો મતલબ શું થયો કે 1 લાખ યુવાનો પોતાની મેળે રોજગારી કરવા માટે આગળ આવ્યા અને પોતે રોજગારી કમાતા થયા અને બીજાને રોજગારી આપવા માટે સક્ષમ બન્યા. રોજગારીની આ તો વાત થઈ રૂપાલાજી. આ સાથે જ વાત રાજકોટની પણ કરી લઈએ તો રાજકોટ ધીરે ધીરે વિકસિત તો થઈ રહ્યું છે, પણ આજે પણ કેટલાક એવા મુદ્દાઓ છે જેના કારણે રાજકોટની લોકોને થોડી અગવડતા પડે છે. એના માટે શું કામ? કયા મુદ્દા? જેમ કે પાણીનો પ્રશ્ન છે. આજે પણ રાજકોટ આટલા વર્ષો થઈ ગયા, હજુ પણ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં હજી એ પ્રશ્ન બહુ જ ઘણા. મારા મતે પાણીની સમસ્યામાં પાણીનું ક્વોન્ટમ હવે સમસ્યા ના હોવી જોઈએ. હવે પાણીની વ્યવસ્થા તંત્રની અંદર નાની મોટી સુધારાની કે નાની મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીની આવશ્યકતા વધારવાની આવશ્યકતા. કારણ કે મોદી સાહેબની કઠિન તપશ્ચર્યા અને દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિને કારણે નર્મદા બંધ પૂરો કરવામાં આપણને સફળતા મળી. કલ્પના તમે કરો કે આજે નર્મદા બંધ ના હોય તો આપણે પાણી ક્યાંથી લાવત? માગણી તો બધા કરે પણ આપવાનું ક્યાંથી? આજે આપણી પાસે નર્મદાનું પાણી છે અને એને કારણે આખા એક ગુજરાતની અંદર આપણે એને પાઇપલાઇનના મારફત પીવાનું પાણી પૂરું પાડવા માટેના પ્રયાસો કરીએ છીએ. સૌની યોજનાઓના માધ્યમથી આપણી નદીઓ, તળાવો, ડેમો એને ભરવા માટેના પ્રયાસો ચાલે છે. કાલે હું જસદણ વિસ્તારની અંદર લોકોને મળવા માટે સંપર્ક અભિયાનમાં નીકળ્યો હતો તો કેટલાય ગામડાઓમાં મેં આ અત્યારની સિઝનમાં સૌની યોજનાનું નર્મદાનું પાણી ગામના પાદરમાંથી હાલતું મેં મારી આંખે જોયું. એનો મને અત્યંત સંતોષ છે અને એનો અમને ખૂબ આનંદ છે. અને રાજકોટમાંથી જ્યારે રાજકોટ લોકસભા પરથી ચૂંટણી લડવા માટે આપ મેદાને ઉતર્યા છો ત્યારે જ્યારે ટિકિટ ફાઇનલ થઈ, નામ આવ્યું પરસોત્તમ રૂપાલા, ત્યારે મોહનભાઈએ એવું નિવેદન આપ્યું હતું કે ભાજપ અમારી માં છે અને 2 દીકરા છે, નાનો રડતો હોય તો એને પહેલાં ચોકલેટ આપવી જોઈએ. ટિકિટ માટે આપ રડતા હતા? આ મોહનભાઈએ જે કીધું ને એનું બધાએ અર્થઘટન ખોટું કર્યું છે. મોહનભાઈ અને મારી વચ્ચે કોઈ નાના મોટા જેવો વિષય મોહનભાઈના મનમાં નહોતો. હું પહેલે દી આવ્યો ત્યારે મારું સ્વાગત મોહનભાઈએ કર્યું છે ને પહેલે દીથી આજ દિન સુધી એ મારો અણવર થઈને મને લઈને ફરે છે. એટલે કોઈ મન દુઃખ નથી આવે? સવાલ જ નથી. તે દીએ નહોતું ને આજે નહોતું. એમણે પૂછવું હોય તમારી જેવાય એટલે એને એની રીતે બોલ્યા હોય. એને એક દાખલો આપ્યો કે ભાઈ એક ચીજ હતી તો એક જણને જ આપે ને, એમને આપી હોત તો હું શું કરત, મને આપી તો એમને શું કરત, નાનો અમને બેન ન આપી હોત તો અહીં કોઈ કાર્યકર્તા નહોતા એવું છે? એવું ન હોય. આ 560 જ છે ને આપણે 140 કરોડ છે. રાજકોટની જનતાએ તૈયારી કરી લીધી છે, રૂપાલાજી આ બેઠક પરથી સાંસદ બને છે તો રૂપાલાજીની કેટલી તૈયારી છે કે આ જનતા માટે કામ કરવાની અને કયા કયા ખાસ જે પ્રાથમિકતા રહેશે? હું મારી ક્ષમતા પ્રમાણે મને જે ઈશ્વરે ગતિ, મતિ, શક્તિ આપી છે એનો મહત્તમ ઉપયોગ મારા ક્ષેત્ર માટે જ, રાજ્ય માટે અને દેશ માટે જ કરવાનો છું. અત્યાર સુધી પણ મેં એ જ પ્રાથમિક કામ કયા રહેશે? પ્રાથમિક કામ લોકોને જેની જરૂરિયાત હશે એ અમારી પ્રાથમિકતા રહેશે. મારી કોઈ પ્રાથમિકતા નથી, લોકોની જરૂરિયાત એ અમારી પ્રાથમિકતા છે. તો અમારી આ છકડાની સવારીમાં
રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પણ જોડાયા. તેમણે પણ છકડામાં સવારી કરી. રાજકોટમાં ભભૂકેલી આગ વચ્ચે કોંગ્રેસ તેનો લાભ લેવા માટે કેવા પ્રયાસ કરી રહી છે તેવા તીખા સવાલ તેમને કરાયા. તો તેમણે કહ્યું, ભાજપના નેતાઓનો અહંકાર ઓગાળવાનો સમય આવી ગયો છે. આવા જવાબ પણ પરેશ ધાનાણી પાસેથી મળ્યા. જીતના વિશ્વાસ સાથે ધાનાણીએ કહ્યું, જનતા આ વખતે ભાજપને જાકારો આપી કોંગ્રેસ પર પસંદગી ઉતારશે. પરેશભાઈ, પરસોત્તમ રૂપાલાને પહેલા હાર આપી ચૂક્યા છો. 22 વર્ષ પછી પરસોત્તમ રૂપાલા વર્સિસ ધાનાણીનો આ જંગ છે. પણ એ વખતે મેદાન અલગ હતું, વિધાનસભાનું એ મેદાન હતું અને ત્યાંના સમીકરણો પણ અલગ હતા. આ વખતે લોકસભાનું આ મેદાન છે અને અહીંયાના પણ રાજકોટના સમીકરણો પણ અલગ છે. 2002માં મેદાન અલગ હતું, પણ અહંકાર એ જ હતો. આજે 2024માં રણમેદાન બદલું છે, પણ સત્તાનો અહંકાર નથી ઓગળ્યો. 2002માં પણ લોકોએ અહંકારને ઓગાળ્યો હતો અને 2024માં પણ રાજકોટના લોકો ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળશે. અહંકાર ઓગાળવાની વાત કરી રહ્યા છો આપ. આપણે વાત રાજકોટની કરીએ અને જે રીતે અત્યારે રાજકોટની સ્થિતિ છે, જે સમાજમાં રોષ ફેલાયેલો છે એની પણ વાત કરીએ. ક્ષત્રિય આંદોલનને લઈને અને આંદોલનમાં જે અત્યારે રણનીતિ પણ ચાલી રહી છે, એનો રાજનૈતિક લાભ લઈને આ મુદ્દાને આગળ લઈને વધવું કેટલું યોગ્ય લાગે છે? આ મુદ્દો માત્ર આપને જીત અપાવશે એટલા માટે કે ક્ષત્રિય સમાજ રાજકોટ લોકસભા બેઠક પર નિર્ણાયક સાબિત નથી થતો? બેન, લોકો દ્વારા લોકો વતી લોકો માટે ચાલતી એવી લોકશાહી વ્યવસ્થાને સતત અને સળંગ સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો દ્વારા લજવવામાં આવી રહી છે. આ લડાઈ લોકશાહીને બચાવવાની છે, સંવિધાનને સુરક્ષા આપવાની છે, બંધારણીય અધિકારોને આગળ ધપાવવા માટેની છે. ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળી સામાન્ય માણસના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેની છે. સત્તામાં બેઠેલા લોકો ક્યાંય ભય અને સ્વાર્થની દીવાર વચ્ચે પહેલાં ગુજરાતને, હવે સમગ્ર દેશને ફરી ગુલામ બનાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. ત્યારે આ દેશને બીજી આઝાદીની લડાઈમાં સફળતા અપાવવા માટેની આ લડાઈનો પાયો રાજકોટના રણ મેદાનમાં નખાયો છે. ઇતિહાસ એનો સાક્ષી છે. આ દેશની સંસ્કૃતિ અને સંસ્કાર એને શક્તિનું સન્માન કર્યું છે અને શક્તિનું સ્વરૂપ એની નાત જાત ભાત ન હોય. ભારતીય જનતા પાર્ટીએ વીતેલા 20 વર્ષમાં સમયાંતરે દરેક ચૂંટણીએ વિવિધ વર્ણ અને સમાજના લોકોને લડાવવાનું કામ કર્યું, ઝઘડા કરવાનું કામ કર્યું અને વર્ગ વિગ્રહનું બીજ રોપી પોતાના રાજકીય રોટલા શેકવામાં તો સફળ થયા, પણ એનું દૂરોગામી પરિણામ આજે સમગ્ર ગુજરાતમાં 18 વર્ણની અંદર ઉકળાટ છે. લોકોની સમસ્યાઓ વધતી જાય છે અને સામાન્ય માણસ જ્યારે એ સમસ્યાઓને લઈને આંદોલન કરે, પોતાની વાત, પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે, તો આ જ શાસકો જેને લોકોએ ચૂંટીને મોકલા છે એ સરકારી તંત્રનો દુરુપયોગ કરી અને ડરાવવાનો, ધમકાવવાનો પ્રયાસ કરે છે. ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડવા, એના નેતાઓના અહંકારને ઓગાળવા સૌ મતદાન કરશે. જ્યારે પેટીઓ ખુલશે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર ઓગળશે, સામાન્ય માણસના સ્વાભિમાનનો વિજય થશે. દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનનો પરચમ લહેરાશે. ઇન્ડિયા ગઠબંધનના પરચમ લહેરાવાની વાત તો કરી રહ્યા છો પરેશભાઈ તમે, પણ આપણે કોંગ્રેસની પણ વાત કરીએ અને અહીંયા સ્થાનિક જે પ્રશ્નો છે એની પણ વાત કરીએ કે પરેશ ધાનાણી સામે સ્થાનિક પ્રશ્નો મોં ફાડીને ઊભા છે, પણ સ્થાનિક સંગઠન પરેશ ધાનાણી સાથે નથી દેખાઈ રહ્યું. રાજકોટ કોંગ્રેસ પરિવારે પડોશી કાર્યકર્તાને પ્રેમથી નોતરું પાઠવી અને રાજકોટના રણ મેદાનમાં લડવા બોલાવ્યો અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના અહંકારી નેતૃત્વએ ભાજપના પાયાના કાર્યકર્તાઓને પૂછ્યા વગર ભાજપના ઉમેદવારને થોપી બેસાડ્યા.
ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓના વિદ્રોહથી આજ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કમલમની કાર્યાલયે દાવાનળ જેવી સ્થિતિ છે. અને એ અમરેલી હોય, એ સુરેન્દ્રનગર હોય, એ સાબરકાંઠા હોય, એ વડોદરા હોય, એ વલસાડ હોય, આપ જ્યાં જુઓ ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં સત્તાના સ્વાર્થની લડાઈ એ ચરમસીમાએ પહોંચી છે. મને લાગે છે કે હવે ગુજરાતના લોકોએ માત્ર એક થવાનું છે. ભારતીય જનતા પાર્ટી એના ભારે જ તૂટી જવાની છે. રાજકોટ નહીં, સમગ્ર ગુજરાતમાં ક્યાંય એક બનાવ એવો બતાવી દો કે કોંગ્રેસની કાર્યાલયે કકળાટ હોય. હા, કોંગ્રેસમાં લોકશાહી હતી, એને કકળાટનું સ્વરૂપ આપીને પ્રચાર કરવામાં સફળ થયેલી ભાજપ અમારો બધો જ કકળાટ લઈ અને કમલમે ગઈ. કમલમે પાયાના કાર્યકર્તાઓ ખુરશીને ગાભા મારવાનું કામ કરે છે અને કોંગ્રેસમાંથી ગયેલા કકળાટી નેતાઓ હવે કમલમની કાર્યાલયે સાહેબ બનીને ફરે છે. વિશ્વાસ છે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા એને પહેલી આઝાદીની લડાઈ પણ લડી હતી અને આ બીજી આઝાદીની લડાઈમાં પણ સૌ ખંભે ખંભો મેળવી આ લડાઈને આગળ વધારી રહ્યા છે. ઇન્દ્રનીલભાઈ હોય, ડૉક્ટર વસાવડા હોય કે આખો રાજકોટ કોંગ્રેસ પરિવાર. પરિણામો જ્યારે આવશે ત્યારે મને વિશ્વાસ છે કે રાજકોટના રણ મેદાનમાં અહંકારને ઓગાળી અને જન સ્વાભિમાનનો વિજય થશે. ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યું છે, હજુ પણ ઘણા એમના વિરોધમાં પણ છે રૂપાલાજીના, અને કેટલાક તમારા સમર્થનમાં પણ છે. તો લાગે છે આ બધા જે વિવાદ થઈ રહ્યા છે એમાં સમર્થન ક્યાંક ધાનાણીના મળશે? સવાલ રંગીલા રાજકોટને રણ મેદાનમાં ફેરવું કોણે અને શું કામે, એ રાજકોટના લોકોના મનમાં સવાલ છે. રાજકોટ એ ભૂમિ છે જેણે નરેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાવ્યા, જેને વિજયભાઈને મુખ્યમંત્રી બનાવ્યા, જેને કેશુબાપાને મુખ્યમંત્રી બનાવ્યા. 4 મુખ્યમંત્રી આપનારી ભૂમિમાં શાંત શહેર પોતાની મહેનતે રાજકોટને ઘડવાનું કામ કરનારા કેટલાય નાના અને મધ્યમ વર્ગી વેપાર ધંધા આજ 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં એ સરકારી નીતિઓનો રાજકોટને લાભ શું કામે ન મળ્યો? વેપાર ધંધા ભાંગીને ભૂકો શું કામે થઈ રહ્યા છે? નાના ફેક્ટરી કારખાના બંધ શું કામે થઈ રહ્યા છે? ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ હોય, ફાઉન્ડ્રીઝ હોય, સબમર્સિબલ પંપ હોય, સોના ચાંદીનો સૌથી મોટા વેપારનું થાણું રાજકોટ છે. ઇમિટેશન જ્વેલરી નો સૌથી મોટો વેપાર રાજકોટમાં થાય છે. તો એસીઝેડનો લાભ એ સાણંદને મળે, રાજકોટને શું કામે નહીં? પરેશભાઈ આક્ષેપ તો ઘણા કરી રહ્યા છે ભાજપ ઉપર, ભાજપ પર આક્ષેપ ઘણા કરી રહ્યા છે, રાજકોટના સવાલ પણ ઉઠાવી રહ્યા છે, રાજકોટના લોકોના સવાલ ઉઠાવી રહ્યા છે. પરેશભાઈ સાંસદ બને છે તો શું કરશે? પરેશભાઈ સાંસદ બનવા નહીં, રાજકોટના લોકોનો અવાજ બનવા માટે થઈને રણ મેદાનમાં ઉતરો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટના લોકો પસંદગીનો કળેશ એ પરેશ ઉપર ઉતારવાના છે અને વર્ષોથી પડતર પ્રશ્નો, એ પ્રશ્નોને અવાજ આપવાનું કામ એ પરેશ ધાનાણી કરશે. વાયદા તો બહુ સાંભળ્યા, વાસ્તવિકતાને સ્વીકારી વિકાસની પરિભાષાને બદલવાનો પ્રયાસ પરેશ ધાનાણી કરવાનો. પરેશ અને પુરુષોત્તમ બંનેની બોલવાની છટા એક અલગ છે, લોકો એને પસંદ પણ કરે છે. લાગે છે કે આ બોલવાથી જીતી શકાશે? માત્ર બોલીને 20 વર્ષ રાજની ગાદી સંભાળનારા નેતાઓ વાયદા કરતા ગયા પણ 20 વર્ષે વલણ ચૂકવી શક્યા નથી, કાળું ધન પાછું લાવી શક્યા નથી, ખેડૂતોની આવક બમણી કરી શક્યા નથી, ગરીબ અને મધ્યમ વર્ગી પરિવારોને સસ્તું અને સારું શિક્ષણ આપી શક્યા નથી. કોરોના કાળ એનો સાક્ષી છે. માણસની માથે મોત ભમતું હતું, સરકારી દવાખાનામાં કથળેલી સ્વાસ્થ્યની સુવિધાઓનો ભોગ મારા ગુજરાતના લોકોએ શું કામે બનવું પડ્યું? એ જનજનના મનમાં સવાલ થાય છે. ત્યારે બોલીને નહીં, લોકોને સાંભળી સમજી અને સમસ્યાઓના ઉકેલ માટે રણ મેદાનમાં જે લડાઈ લડવાની થશે, મારા પરિવારના જોરે લડાઈને અમે આગળ
બંને નેતાઓએ એકબીજા પર ભરપેટ પ્રહાર કર્યા તો સાથે જ રાજકોટની જનતા પોતાના પર પસંદગીનો કળશ ઢોળશે તેવો જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. પરિણામ તો 4 જૂને જ ખબર પડશે કે કોણ બાજી મારી જાય છે. રૂપાલાને વિરોધ ભારે પડે છે કે પછી ધાનાણીને ફરી એકવાર હારનો સામનો કરવો પડે છે. 26 બેઠક પર ફરીને આપના સુધી નિષ્પક્ષ અભિપ્રાય પહોંચાડવાનો પ્રયાસ કર્યો. અત્યારે બસ આટલું જ. ફરી એકવાર આપની રિપોર્ટર ગાડીવાળી એટલે કે હું ભાવિની ડબગર એક નવા અંદાજમાં આપના સમક્ષ ચોક્કસ હાજર થઈશ. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.